આ આંકડાઓ જે છે આવ્યા છે તેને લઈને તમામ જે ગણિત છે તે ક્યાંક અત્યારે અલગ બેઠતા જોવા મળી રહ્યા છે। આપને કહી દઈએ કે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઈને પણ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાંથી જેમને સ્થાન મળવા જઈ રહ્યું છે તેમાં સ્વાભાવિકપણે અમિત શાહ, એસ જયશંકર છે કે જેઓ આ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા જઈ રહ્યા છે। તો કુલ 6 ચહેરા હોઈ શકે છે। તમે જુઓ આ 6 નામ આપણે બતાવી રહ્યા છે। જેપી નડ્ડા અત્યાર સુધી સંગઠનની જવાબદારીમાં હતા, પરંતુ ગુજરાત રાજ્યસભાથી તેઓ સાંસદ છે અને આ વખતે મંત્રીમંડળમાં તેઓનું નામ સ્વાભાવિકપણે હોઈ શકે, કારણ કે આજે જ્યારે એ ફોટો પણ સામે આવ્યા જ્યારે નરેન્દ્ર મોદી અન્ય નવનિર્વાચિત સાંસદો અને ભાવિ પ્રધાનો સાથે વાતચીત કરતા હતા ત્યારે જેપી નડ્ડા તેમની સાથે જ બેઠેલા હતા। ભાવનગરથી નીમુબેન બાંભણિયા મહિલા ચહેરો કે જે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવનાર છે। અમિત શાહ તો ચોક્કસ છે જ, પરંતુ સી.આર. પાટીલની પણ એન્ટ્રી કેબિનેટમાં થઈ છે। ગુજરાતમાં સંગઠનમાં તેમના કરેલા કામો અને તમામના આધારે એની પર ચર્ચા હતી જ અને આખરે 6 જે નામો છે તેની સાથે ગુજરાતનો દબદબો પણ દિલ્હી કેબિનેટમાં યથાવત રહેશે। તો કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી જ વિગતો મેળવવી। કિંજલ, હવે તો બસ થોડો સમય બાકી રહ્યો છે, શું રાજધાની તૈયાર છે? તૈયારીઓ થઈ ગઈ છે? बिल्कुल ताजपोशीની પૂરી તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। કહી શકાય કે હારેલી બાજીને કેવી રીતે જીતવી એ નરેન્દ્ર મોદીને બખૂબી આવડે છે। જ્યારે પરિણામો જાહેર થયા હતા તે વખતે ચોક્કસ એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ઘટ્યો હશે, ક્યાંક ને ક્યાંક પોતાના નિર્ણયો નહીં લઈ શકે, પરંતુ આ તમામની વચ્ચે જે રીતે નિર્ણય લીધા અને આપ જુઓ છો કે અહીંયા જે બધા લોકો આવ્યા છે એ તમામ સામાન્ય લોકો છે। તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કે આ લોકો ક્યાંથી આવ્યા છે। आप ये बताइए, आप कहाँ से आए हैं और आप लोग कहाँ से आए हैं और किस तरह से इस पूरी जो ताजपोशी को आप देख रहे हैं? नजफगढ़ जिला से आया हम और प्रधानमंत्री जी ने निमंत्रण भेजा सबको, सब प्रधानमंत्री जी के दर्शन करने जा रहे हैं। सब बहुत खुश हैं। क्या काम करते हैं? पहली बार कोई ऐसा महापुरुष आया जिन्होंने हम कर्मचारियों के बारे में सोचा है। अच्छा, आपके परिवार के सदस्यों को पता चला कि आप प्रधानमंत्री जी के ओथ सेरेमनी में जा रहे हैं? हाँ, मेरे हस्बैंड आए हैं, मेरे देश भी आए हैं, उनको पता, वो भी बहुत खुश हो रहे हैं। अच्छा, सरस, धन्यवाद जी, धन्यवाद। अब सर बाइट देंगे ना सर, तो वो पलट नहीं बोलेंगे। પણ આજે મંત્રીમંડળની શપથ છે તે લેવાના છે, તો તેને લઈ અને આ તમામ નેતાઓ છે તે પણ અહીંયા આવ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એક જે માહોલ સ્વાભાવિક છે, કેમ કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 6 જેટલા નેતાઓ છે તે શપથ છે તે મુખ્યપ્રધાન સાથે લઈ રહ્યા છે અને આ તમામ જે ગુજરાતની ટીમ છે, ગુજરાતની ટીમમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। હર્ષભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। હર્ષભાઈ, નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લઈ રહ્યા છે વડાપ્રધાન તરીકે, શું કહેશો? ગુજરાતમાં જ હર્ષ સંઘવી બોલે છે, દિલ્હી આવે છે ત્યારે હર્ષ સંઘવી થોડું ઓછું બોલતા હોય છે, પરંતુ સ્વાભાવિક છે કે જે પ્રકારે અહીંયા ખુશી છે, એક માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે એ જોવું પણ કે ગુજરાતમાંથી જ્યારે સી.આર. પાટીલનું પ્રતિનિધિત્વ આ વખતે થઈ રહ્યું છે, હર્ષ સંઘવીની ત્યાં હાજરી છે, ટીમ બહુ સ્ટેબલ બનાવવાની અને સ્ટ્રોંગ બનાવવાની કોશિશ છે અહીંયા। બિલકુલ, ટીમ એક સ્ટ્રોંગ ટીમ બનાવવાની કોશિશ છે ને પ્રયાસ પણ થઈ રહ્યો છે કે સ્ટ્રોંગ ટીમ બને। આપ જુઓ કે જેપી નડ્ડાની વાત કરવામાં આવે, હવે તે રાજ્યસભામાંથી ગુજરાતના સાંસદ છે, તેની સાથે જ વાત એસ જયશંકરની કરવામાં આવે, રાજ્યસભામાંથી ગુજરાતના સાંસદ છે, તેની સાથે જ અમિત શાહની વાત કરવામાં આવે તો એ એક કદ્દાવર નેતા, તો આપ ખુદ વડાપ્રધાન એ ગુજરાત ભલે વારાણસીના સાંસદ છે પરંતુ ગુજરાતી છે, તો જે દબદબો ગુજરાતની વાત કરવામાં આવે તે પણ કાયમ છે। સી.આર. પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ હવે કેન્દ્રની અંદર મંત્રીપદ મંત્રી તરીકે આવ્યાના છે। તેની સાથે નીમુબેન બાંભણિયાની વાત કરવામાં આવે તો પહેલી વખત સાંસદ તરીકે લડ્યા, જીત્યા, લીડ ખૂબ સારી લીડ સાથે જીત્યા, તે પણ મંત્રી બનવા જઈ રહ્યા છે। તો જે તમામ વસ્તુઓ છે અને તમામ વસ્તુઓના એક જે ફેક્ટર હોય છે, તમામ ફેક્ટર છે તે પણ અસર કરતા હોય છે અને જેવું લાગતું હતું કે ગુજરાતનું કદ ઘટશે, પરંતુ કદ નથી ઘટ્યું। 6 જેટલા જે નેતાઓ છે તેને મંત્રીમંડળમાં સ્થાન છે તે મળ્યું છે।
કિંજલ, એક બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત એ પણ છે કે વધુ લીડથી જીતેલા નેતાઓ તો છે જ, પરંતુ હારેલા પણ એવા નેતાઓ છે કે જેઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તમે રવનીત બિટ્ટુ લઈ લો, પંજાબથી આવતા, એટલે એક ચોક્કસપણે કોશિશ કરવામાં આવી છે કે જેમણે ડેડિકેટેડ કામ કર્યું છે, જેમણે મહેનત કરી છે પાર્ટી માટે, એ આ ટીમમાં હશે. એ પણ ખૂબ જ મહત્વનું નામ છે કે તેમને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. ચોક્કસ હાર થઈ છે, પરંતુ તેમને ડેડિકેશન સાથે કામ કર્યું છે એ સ્પષ્ટતા પણ અહીંયા જોવા મળી છે. અને એ જ કારણ છે કે આ બંને નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ રહ્યો છે. પ્રોસેસ એવી હોય છે કે 6 મહિનામાં ચૂંટણી છે તે લડાવી પડતી હોય છે, અને અથવા તો રાજ્યસભામાંથી આ લોકોને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવતા હોય છે. તો આ બંને રસ્તા છે તે ખુલ્લા છે, પરંતુ આ પણ પહેલી વાર આ ફેક્ટર જોવા મળ્યું છે કે હાર બાદ પણ કહી શકાય કે અહીંયા હાર થયા બાદ પણ મંત્રીમંડળમાં સમાવેશ છે તે મળ્યો છે. કિંજલ, એક બીજી બાબત એ પણ છે કે કોણ આમાં સામેલ થશે શપથ ગ્રહણ સમારોહમાં. તમે જુઓ, વિદેશથી આવેલા મહેમાનોની યાદી પણ એટલી લાંબી છે, તો બીજી તરફ જેમણે સેન્ટ્રલ વિસ્તારમાં કામ કર્યું છે એ શ્રમિકોની યાદી પણ એટલી જ મજબૂત છે. બિલકુલ એક અંદાજ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે 7,000 થી 7,500 લોકો છે તે આ આખા જે શપથ સમારોહ છે તેની અંદર સામેલ છે તે થવાના છે. મોદી 3.0 સરકાર છે તે રચાવા જઈ રહી છે. અને ત્યારે ન માત્ર આપ જુઓ કે બોલિવૂડમાંથી પણ કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેની સાથે જ અલગ અલગ ફિલ્ડના તજજ્ઞોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ વડાપ્રધાનની જે જ્ઞાન થિયરી છે કે ગરીબ લોકો છે, શ્રમિકો છે, તો તેમને પણ મહત્વ મળવું જોઈએ, તો તે તેમની માટેની પણ વ્યવસ્થા વીઆઈપી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એ ખૂબ મહત્વની વસ્તુ છે કે સ્થાન મળવું અને યોગ્ય જગ્યા પર સ્થાન મળવું. અને આખા દેશમાંથી જે રીતે અલગ અલગ જગ્યાથી પણ શ્રમિકોને બોલાવવામાં આવ્યા છે, તો એ એક જેસ્ચર છે કે મોદી સરકારમાં કંઈ નથી બદલાયું. ભલે સંખ્યાબળ ઓછું થયું હોય, પરંતુ જે પણ કામો બાકી રહી ગયા છે તમામ કામોને પૂરા કરવામાં આવશે તે પ્રકારની એક નેમ છે, તે એક મેસેજ આપવાનો પણ અહીંયા પ્રયાસ છે તે થઈ રહ્યો છે. બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો મારા સહયોગી જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે કે કશું જ બદલાવું નથી, એ જ પ્રકારનો દમખમ છે એ બતાવવાની સ્પષ્ટપણે કોશિશ થઈ રહી છે. સેન્ટ્રલ વિસ્તારના જે શ્રમિકો છે તેઓને ઇન્વિટેશન કાર્ડ ગયા છે, તેઓ પણ ત્રીજી વખત નરેન્દ્ર મોદીને શપથ લેવાનો જે સંપૂર્ણ સમારોહ છે તેમાં સામેલ થવાના છે. તો બીજી તરફ પડોશી રાષ્ટ્રોના જે પ્રમુખો છે તેઓની પણ હાજરી હશે. 7,000થી વધુ લોકો આ ક્ષણના સાક્ષી ત્યાં પ્રત્યક્ષ રૂપે બનવાના છે, અને બાકીના તમામ લોકો ટેલિવિઝનના માધ્યમથી, TV9 નેટવર્કના માધ્યમથી પણ આપણી સાથે ટેલિવિઝનના માધ્યમથી જોડાશે. હવે આપને કહી દઈએ કે કયા કયા નેતાઓ છે, કયા કયા ચહેરાઓ છે કે જેઓ મોદીની ત્રીજી ટર્મમાં તેમની સાથે છે, જેમાં કેટલાક રિપીટ પણ છે, કેટલાક નવા પણ છે, તો કેટલાક સાથી પક્ષોના ચહેરાઓ પણ છે. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं